હાલો આપણે આવી જશે કારેલાના વેલે તો આપણે કારેલા તોડી લઈએ. તો તુરનો દાણા ને એવું બધું નખાઈને થઈ ગયું છે કમ્પ્લીટ બધું. તો મિત્રો જો આપણો વઘાર છે એ થઈ ગયો છે કમ્પ્લીટ ને હવે આમાં હે ને ભરેલા કારેલા મૂકી દઈએ ને એટલે બફાઈ સડી જાય. ધીમે ધીમે મૂકે છે કારેલા બધા હવે. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં હશો. તો સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં. તો અત્યારે આ વ્લોગ સ્ટાર્ટ કર્યો છે અમારે કારણ કે આ છ વાગી જશે ને વ્લોગ સ્ટાર્ટ કર્યો છે કારણ કે આજ આખો દિવસ કામમાં હતા. અને આજે શું બનાવવાનું છે આપણે? કારેલાનું શાક બનાવવાનું છે. તો હાલો આપણે પહેલા કારેલા તોડી લઈએ. તો હાલો આપણે આજ બનાવવાનું છે કારેલાનું શાક. તો કેવી રીતના બનાવી ને તમને દેખાડીએ હમણાં ઘડીએ. તો હાલો આપણે તોડી લઈએ કારેલા. હાલો આપણે આવી જશે કારેલાના વેલે તો આપણે કારેલા તોડી લઈએ. ચાલો મિત્રો, તો અમે કારેલાને વેલા આવી જશે. જો અમારો વેલો છે અહીંયા ને પાવીબેન કારેલા તોડે છે. તો કેટલા કારેલા જો પણ થોડો અંધારો થવા માંડ્યો એટલે બધી મૂકી છે. જુઓ તો કારેલાનો વેલો તો ફેમિલી અહીંયા ઉતર છે ને ઝૂંપડા ઉપર ને બધે કારેલાનો વેલો ગયેલો છે. અહીંયા જો આ બધી મરસી ને એવું છે બધું. કા પાવીબેન? હા, કારેલા તોડી લઈએ. ચાલો ફટાફટ કારેલા તોડી. કેવા કારેલા બધા પાવીબેન? તો આવી રીતના મિત્રો કારેલા છે. ચાલો ફટાફટ તોડી લઈએ આપણે કારેલાને. ફેમિલી તો આપણે ભાઈબેન એટલા કારેલા તોડી લીધા છે ને હવે આનો રગો ને ઉતારવું પડશે ને કા ભાઈબેન? તો મિત્રો તો આપણે ભાઈબેન કારેલા સુધારવા બેસી જશે હવે. કા ભાઈબેન? તો કારેલા સુધારે છે. તો કારેલા છે અને તુર ને એવું છે ને તુરના દાણા ને એવું બધું નાખીને બનાવવાનું છે કારેલાનું શાક. તો જો ભાઈબેન સુધારે છે. તો ચાલો આપણે ફટાફટથી કારેલાને પેલા સુધારી નાખીએ. તો મિત્રો તો અમે કારેલા સુધારવા બેસી જશે ને કારેલા ફટાફટથી સુધારી નાખીએ. તો જો એટલા કારેલા છે તો ફટાફટ કારેલા સુધારી નાખીએ. તો મિત્રો તો કારેલાના ફાડા કરી નાખાશે ને હવે પાવીબેન ઉખડે છે અંદરલી બીબડા કાઢીને પછી છે ને અને બાફા મૂકવાના હોય તો પાવીબેન બીબડા ઉખડે છે. કા બેન? હા, પહેલી વાર શાક બનાવી કારેલાનું બેન કે ભાઈ ઘણી વાર બનાવેલું છે? ઘણી વાર બનાવી. તો પાવીબેન બીબડા કાઢે છે કારેલામાંથી. તો તમને કારેલાનું શાક ન આવડતું હોય તો વિડીયોને છેલ્લે સુધી જોજો એટલે તમને ખબર પડી જાય કેવી રીતના શાક બને કારેલાનું. તો ફાડા કરીને પછી કારેલા નથી બીબડા કાઢી નાખવાના ને બીબડા કાઢીને પછી એને હે ને બાફા મૂકી દેવાનું. કા બેન? એટલે બફાઈ જાય ને પછી શાક બનવાનું. તો મિત્રો જો આપણા કારેલા થઈ જશે મસ્તના કમ્પ્લીટ. જુઓ ભાઈબેન કારેલા મસ્તના સુધારી નાખાશે. તો હવે એને શું કરવાનું છે ભાઈબેન? બાફા મેળવવાનું છે. ચાલો ફટાફટથી બાફા મૂકી દઈએ. તો મિત્રો તો ચૂલા મૂકી દો તો પેલું ને એમાં પાણી નાખે છે ને પાણી નાખીને પછી નાખવાનું છે એમાં કારેલા. તો પેલા તો છે ને કારેલાને બાફા મૂકી દે છે. હા ભાઈબેન? હાલો ભાઈબેન મૂકે છે કારેલાને બફાવવા માટે. પાણીમાં ગેસ ચાલુ કરી દીધો છે ને આડે ફટાફટ બફાઈ જાય. કારેલાને મૂકી દેશે બફાવવા માટે. તો આ તો એવું છે ને આ તો બેક છે ને લાઇટ છે નહીં કાંઈ ને આ જો અમે છે ને પોપનો અગલો છે ને મૂકેલો છે કારણ કે લાઇટ છે નહીં આજ કાંઈ કે વાડીમાં એવું હોય કારણ કે લાઇટ હોય ધારી ને લાઇટ ન હોય. તો આ તો બેક ઠંડી છે એટલે કોટ પહેરી લીધો છે. ટાઈટ હોય પાયલબેન કે? ટાઈટ હોય પણ કોટ ને પહેરવા. પાયલબેન કઈ કોટ ને પહેરો પણ ટાઈટ હોય છે. ને અમારા ગઢામાં ફોલે છે અંદર તુર કારણ કે આમાં તુરના દાણા બધું નાખવાનું છે. કા પાયલબેન? હા. તો મિત્રો તો અમારા પાયલબેન છે ને બધો મસાલો તૈયાર કરવાનો તો બધી તૈયારી કરે છે હવે. કા પાયલબેન? તો કરે છે હવે. કેવી રીતના બનાવે છે મસાલો તમે જુઓ હવે. પેલા નાખે છે મરચું, નાખી દીધું છે. પછી નાખવાનું એમાં મીઠું નાખી દીધું છે. તો હવે નાખે છે એમાં જીરું. તો જીરું ને જો છે ને થોડુંક થોડીને નાખો ને તો છે ને ફેરખું ભળે. જીરું નખાઈ ગયું છે જીરું. હવે નાખે છે એમાં હળદર. તો હવે નાખી દેશે હળદર એમાં. હવે હું નાખવાનું બાકી છે ભાઈ? તો એમાં નાખે છે ખાંડેલા માંડવીના દાણા. જો ખાંડેલા માંડવીના દાણા હોય ને તો સ્વાદ મસ્ત નો આવે ને શાક ભાવે આપણને. નાખી દેશે માંડવીના દાણા ને પછી નાખે છે તુરીના દાણા. તો તુરીના દાણા નાખી દીધા છે. તો તુરીનો દાણા ને એવું બધું નખાઈને થઈ ગયું છે કમ્પ્લીટ બધું. તો મિત્રો હવે લીધો છે સીણાનો લોટ.
શેણાનો લોટ ને બધું તુરીના દાણા અને માંડવીના દાણા ખાંડીને એવું બધું નાખી દીધું છે. ને હવે આને છે ને પાણી નાખીને કદોળવાનું છે. તો ભાઈ કરે છે સુંદર તૈયાર. ફેમિલી હવે સુંદર તૈયાર થઈ જાય ને પછી હવે એને કારેલા બફાઈ જાય. તમે બધા બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો મિત્રો. તો કારેલા બફાઈ જશે ને સુંદર થઈ જશે તૈયાર. પછી છે ને આને સુંદર ભેળવી દઈએ આમાં. પછી છે ને સુંદરના બધા કારેલા ભરી લઈએ. તો મિત્રો હવે આપણે વઘાર થવા મૂકી દીધો છે ને આપણે જો હવે કારેલા છે ને ઠરી જશે ને હવે પાઈબેન ભરે છે એમાં કારેલામાં મસાલો. જો આપણે સુંદર તૈયાર કર્યો છે ને એ કારેલામાં ભરી નાખવાનો બધો. તો પાઈબેન ભરે છે. બોલ કારેલા બફાઈ જશે તો આપણે સુંદર બનાવેલો તાર હતો એ આપણે ભરી લઈ. મિત્રો તો હવે આપણે છે ને કારેલાનો સુંદર છે ને બધો ભરી લીધો છે ને હવે આપણે જે વઘાર કર્યો હોય ને એમાં નાખી દઈએ. કાપાયેલ બેન હાલો આપણે નાખી દઈએ હવે. ચાલો આપણે જે વઘાર કર્યો હોય ને આપણે બધા છે ને આ કારેલાની તો ભરેલા છે આવી રીતના બધા એટલા કારેલા ભરી લીધા છે. તો હાલો આપણે જે વઘાર કર્યો એમ બધા નાખી દઈએ આ કારેલાને. તો મિત્રો તો આપણો વઘાર છે એ થઈ જશે કમ્પ્લીટ ને હવે આમાં છે ને ભરેલા કારેલા મૂકી દઈએ ને એટલે બફાઈ જાય સડી જાય. ધીમે ધીમે મૂકે છે કારેલા બધા. હવે વઘાર કેવો થઈ જશે તો મસ્તનો. તો બધા કારેલા નખાઈ જાય છે આપણે જો વઘાર કરેલો તો એમાં ને હવે સડવા દઈએ. તો આપણા કારેલા છે ને હવે સડી જાય ને બની જાય મસ્ત મજાનું શાક. તો પછી મળીએ. તો મિત્રો તો આપણું બની ગયું છે કારેલાનું શાક બનીને થઈ ગયું છે મસ્તનું તૈયાર. તો તને બતાવું કેવું બન્યું છે શાક ને કેવું બનાવ્યું છે પાયુબેને મસ્ત મજાનું શાક. જો આ બનાવ્યું છે પાયુબેને મસ્ત મજાનું શાક કારેલાનું. કેવા પાયું તમે બેન કેવું બનાવ્યું શાક ને મસ્ત મજાનું. જો બનીને થઈ ગયું છે મસ્તનું શાક મજાનું તૈયાર. ચાલો ફેમિલી ફટાફટથી ભાણા પાડીને પછી જમી લઈએ. તો મિત્રો તો અત્યારમાં પાડી દીધા છે મસ્ત મજાના ભાણા પાયેલ બેને. તો ગમે તો બેસી જશે જમવા આવે. તો અમારા ભાઈ ને અમારા ગઢામાં બધા જમવા બેસી જશે. તો કેવું મસ્ત મજાનું છે જો કારેલાનું શાક ને પાયેલ બેન જમવા બેસી જશે બધા. પાયુબેન શાક ને પાયુબેન બધા જમવા માંડ્યા છે. કેવું બેનું પાયુબેન શાક? મસ્ત શાક બન્યું. શાક મસ્ત બન્યું છે અને મમ્મી બધા જમવા બેસી જશે ગઢામાં બધા ને. ચાલો ફેમિલી જમી લઈએ ને જમીન પછી મળીએ. તો મિત્રો આપણે જમીન કાઢીને આવી ગયા છીએ બારા ને આજ કાંઈ લાઇટ કાંઈ છે નહીં ને આજે તો પોપનો છે ને પોપનો ગ્લાસ છે ને મૂકીને બ્લોગ ઉતારું છું. ને તમને શાક કેવું લાગ્યું એ ખાસ કોમેન્ટમાં જણાવજો. ને તમને આ બ્લોગ કેવો લાગ્યો એ ખાસ કોમેન્ટમાં જણાવજો. ને તમને બ્લોગ સારો લાગ્યો હોય તો લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ આપણે એક નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય.